हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 9 काव्य 12 सुभाषित सप्तकम जेना विषय आपणे चर्चा चालू हती। प्राथमिक चर्चा त्यारबाद श्लोक नंबर 1 और श्लोक नंबर 2 ની चर्चा आपणे करी। सुभाषित रत्न भांडागार नामना ग्रंथमांथी आ श्लोको अहीं लेवामां आवेला छे, जेमां 7 श्लोकोनी चर्चा बताववामां आवी। प्रथम अने बीजा श्लोकमां आपणे जोयुं के अलग अलग 5 बाबतोनी वात करवामां आवी छे। ई बाबतो के जे आपणा जीवनमां एक श्रेष्ठ आदर्श पूरो पाडे छे, श्रेष्ठ विचार पूरो पाडवा सक्षम होय छे, एवी बाबतोनी आ श्लोकोमां चर्चा करी। अखूट अविनाशी खजाना समान जे बाबतों आपणे चर्चा करी मित्रों, के जे जीवन में आपणे हमेशाने माटे अपनाववा जोईए, के जेना द्वारा आपणे आपणा जीवनने पण एक श्रेष्ठ, एक आदर्श अने एक उन्नत मार्ग तरफ दौरी जता होईए छे। बराबर, एवी बाबतोनी अहींया चर्चा करी। त्यार पछी आपणे आगळ वधीए तो श्लोक नंबर 3 ની આપણે ચર્ચા જોઈએ, કે જેમાં વાત કરવામાં આવી છે સંગઠન અને એકતાની। બરાબર, કઈ રીતે પરિવારમાં એકતા જાળવવી, સમાજમાં એકતા અને સંગઠન કઈ રીતે ઊભું થાય એવી બાબતમાં આગળ વધવું, એ બાબતની આ ચર્ચા ત્રીજા શ્લોકમાં કરવામાં આવી છે કે એકતા અને સંગઠન છે ને એ હંમેશાને માટે કેવું કીધું છે, તો કે કલ્યાણકારી કીધું છે। બરાબર, કે એના દ્વારા આપણને હંમેશા સફળતા એટલે કે કલ્યાણની પ્રાપ્તિ થાય, સારી બાબતની પ્રાપ્તિ થાય ને એવી બાબતની વાત કરી છે। જોઈએ શ્લોક મિત્રો કે સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાહ। જો સરસ મજાની વાત કરી છે, એક ઉદાહરણ દ્વારા આપણને અહીં કહેવામાં આવ્યું। બરાબર, કે તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલાહ। તંડુલ એટલે ચોખા, ચોખા છે ને એને ઉગાડવા હોય ને તો પેલા ડાંગર આપણે વાવવા પડે। બરાબર, એવું કીધું કે કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી। તો તુષ અહીંયા જ્યાં શબ્દ વાપર્યો છે તુષૈરપી, તો તુષઃ પ્લસ અપી, સોરી તુષૈહિ। બરાબર, તૃતીય બહુવચન રૂપ છે। તુષૈહિ અપી, આ જે વિસર્ગ છે એ વિસર્ગનો થઈ જશે ર, આ અ છે એ રમાં ભળી જશે એટલે બની જશે તુષૈરપી। બરાબર, તો તુષૈરપી પરિભ્રષ્ટા, પરિભ્રષ્ટા એટલે કે છૂટા પડેલા, ન પ્રરોહંતિ નથી ઉગતા તંડુલા ચોખાના દાણા।
માત્ર ચોખાના દાણા વાવી દેવો ને તો એ નહીં ઉગે. જો તમારે ચોખા વાવવા છે તો તમારે ડાંગર વાવવા પડશે. બરાબર. એમ અહીંયા વાત એવી કરવામાં આવી છે કે વિગુણેષુ અપી બંધુષુ સંહતિ શ્રેયસી પુંસામ. બરાબર. વિગુણેષુ અપી બંધુષુ સંહતિ શ્રેયસી પુંસામ. પુંસામ એટલે કે મનુષ્યોમાં, માણસોમાં. બરાબર. સંહતિ શ્રેયસી, સંહતિ એટલે થશે સંગઠન, એકતા. બરાબર. સંગઠન અથવા એકતા, સાથે હળીમળીને રહેવું. એ શ્રેયસી, શ્રેયસી એટલે થશે કલ્યાણકારી. બરાબર. કલ્યાણકારી. તો સંહતિ એટલે એકતા, સંગઠન. પુંસામ એટલે કે મનુષ્યો ને માટે શ્રેયસી, કલ્યાણકારી હોય છે. કેવા? તો કે વિગુણેષુ અપી બંધુષુ. બરાબર. વિગુણેષ્વપી સંધિ છૂટી પાડીએ. વિગુણેષુ પ્લસ અપી, વિગુણેષ્વપી. બરાબર. વિગુણેષુ અપી, વિગુણેષ્વપી. વિગુણ વિરોધી ગુણ ધરાવનારા જે કોઈ પણ વ્યક્તિઓ હોય ને, જે ભાઈઓ બંધુઓ હોય ને, એમાં પણ એકતા છે ને એ કલ્યાણકારી બતાવવામાં આવી છે. ભલે બે ભાઈઓ અલગ અલગ હોય પણ કોઈ એવો નિર્ણય ઘર પરિવારનો લેવાનો હોય ને ત્યારે તો એ સાથે મળીને જ લેતા હોય. ભલે વિરોધી ગુણ ધરાવનારા હોય, ભલે પરિવારમાં વિરોધી ગુણ ધરાવનારા ઘણા વ્યક્તિઓ હોય છે, છતાં પણ એ વિરોધી ગુણ ધરાવનારા બંધુઓમાં, ભાઈઓમાં પણ એકતા છે ને એ કલ્યાણકારી બતાવવામાં આવી છે. બરાબર. એને શ્રેષ્ઠ બતાવવામાં આવી છે. એટલે નીચે ઉદાહરણ દ્વારા કીધું કે જો તમારે ચોખા ઉગાડવા છે તો ફોતરા સહિતના ચોખા એટલે કે ડાંગરને તમારે વાવવા પડશે અને ત્યારે એ તમને ચોખાની પ્રાપ્તિ થાય. તુષૈ અપી પરિભ્રષ્ટા. કુસ્કાઓથી છૂટા પડેલા. ન પ્રરોહંતી તંડુલા. ચોખાના દાણા છે એ ન પ્રરોહંતી ઉગતા નથી. બરાબર. તો તુષ એટલે થશે ફોતરું. જેમ ઘઉં હોય ને એની ઉપર ફોતરું હોય ને તો એને આપણે જવ કહીએ, એમ ચોખા ઉપર જ્યારે ફોતરું હોય ને તો એને આપણે ડાંગર કહીએ છીએ. બરાબર. તો તુષા એટલે ફોતરું. તુષૈ અપી કુસ્કા એને કહેવામાં આવે. બરાબર. કુશ તો કુસ્કાઓ વડે એટલે કે ડાંગર ઉપરના છોતરા વડે છૂટા પડેલા પરિભ્રષ્ટા. ન પ્રરોહંતી તંડુલા. ચોખાના દાણાથી ક્યારેય ઉગતા નથી. બહુ સરસ મજાની વાત આમાં બતાવવામાં આવી. બરાબર. કે પરિવારમાં સંગઠન જાળવવું હોય ને, એકતા જાળવવી હોય ને તો બધાએ સાથે હળીમળીને રહેવાની વાત આ શ્લોકમાં બતાવવામાં આવી છે. કે જેનાથી આપણો પરિવાર છે એ સમાજમાં એક શ્રેષ્ઠ ઊંચાઈ સુધી પહોંચી શકે અને પરિવારને વાહવા થાય. બરાબર. તો ભાષાંતર જોઈએ આનું કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં એટલે કે ભાઈઓમાં પણ માણસોની એકતા કલ્યાણકારી હોય છે. કારણ કે કુસ્કાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ક્યારેય ઉગતા નથી. બરાબર. આવી વાત આ શ્લોકમાં કરવામાં આવી, જેનો મુખ્ય ઉપદેશ છે સંગઠન અથવા
એકતા જાળવવી, બરાબર, એકતા ભર્યા કામ કરવા, એક સંગઠન ભરીને કામ કરવા, બરાબર, એ બાબતની આમાં ચર્ચા બતાવવામાં આવી છે કે કોઈ પણ કાર્યમાં આપણે સાથે મળીને હળી મળીને કાર્ય કરીને કાર્યમાં પૂર્ણ સફળતા મળે એવા વિચારો આપણે હંમેશાને માટે કરવા જોઈએ. એના પછીનો મિત્ર શ્લોક નંબર 4 કે જે આપણો શ્લોક પૂર્તિનો શ્લોક છે. સૌ પ્રથમ આપણે 2-3 વાર એનું ગાયન કરશું. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મા સમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મા સમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. તો આ શ્લોક પૂર્તિનો આપણો શ્લોક છે ને આપણે ગાઈને પાકો કરવાનો છે. 2-3 વખત લખીને પછી આપણે જોવાનું છે કે કઈ જગ્યાએ આપણી ભૂલ પડે છે. બહુ સરળ શ્લોક છે, બરાબર. 4-5 વાર તો નાસ્તિ નાસ્તિ આવે છે, બરાબર. બાકીની 4 વસ્તુ કીધી છે, બરાબર. કે આ જે 4 વસ્તુઓ કીધી એ 4 વસ્તુઓ સિવાય કંઈ પણ શ્રેષ્ઠ આ વસ્તુ કરતાં બીજી વસ્તુ નથી, બરાબર. તો નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચાત્મ સમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. શું કીધું પહેલામાં? તો કે નાસ્તિ એટલે કે નથી, મેઘ સમમ તોયમ, મેઘ સમમ, મેઘ એટલે કે વાદળ, બરાબર. વરસાદ સ્વરૂપે પડેલું જે પાણી છે એના સમાન કોઈ જળ કહેવામાં આવેલું નથી, બરાબર. કારણ કે એ જળમાં જે શુદ્ધતા અને જે મીઠાશ છે ને એવી શુદ્ધતા અને મીઠાશ બીજી કોઈ જળમાં આપણને જોવા નથી મળતી, બરાબર. તો એટલા માટે કીધું પહેલું કે મેઘ સમાન કોઈ શ્રેષ્ઠ જળ કહેવામાં આવેલું નથી. એટલે નાસ્તિ મેઘ સમમ તોયમ, તોયમ એટલે કે પાણી, જળ. પાણી છે એના સંસ્કૃતમાં 108 સમાનાર્થી મિત્રો બતાવવામાં આવ્યા છે, બરાબર. પાણી શબ્દના કેટલા? તો કે 108 સમાનાર્થી. શું? બરાબર. આ પાણી શબ્દના 108 સમાનાર્થી સંસ્કૃત ભાષામાં બતાવવામાં આવ્યા છે, બરાબર. એટલે નાસ્તિ મેઘ સમમ તોયમ, મેઘ એટલે વાદળ. તો વાદળ સ્વરૂપે વરસેલું જે વરસાદનું પાણી છે એના જેવું કોઈ જળ શ્રેષ્ઠ નથી. એની શુદ્ધતા અને એની જે મીઠાશ છે એ આપણને અત્યારે જે પાણી પીએ ને એમાં જોવા નથી મળતી, બરાબર. પછી કીધું બીજામાં નાસ્તિ ચાત્મ સમમ બલમ, આત્મ સમમ, નાસ્તિ ચ આત્મ સમમ બલમ. આપણી આત્મામાં જેટલું બળ રહેલું છે ને એટલું બળ બીજે ક્યાંય નથી, બરાબર. એક સાહસ, એક વીરતા જે આગળના શ્લોકમાં આપણે જોયું, બરાબર, કે આત્મવિશ્વાસ સમાન બીજું કોઈ બળ નથી જીવનમાં. આપણા પોતાના ઉપર જ આપણે આત્મવિશ્વાસ રાખવો,
આત્મબળ જેવું કોઈ બીજું બળ નથી. બરાબર. આપણા જીવનમાં આપણે આત્મવિશ્વાસ જે આપણે રાખેલો હોય ને એના જેવો કોઈ બીજો બળ આ જીવનમાં કીધો નથી. તો આત્મવિશ્વાસથી કોઈ પણ કાર્યમાં આગળ વધવું, એટલા માટે આપણને પૂર્ણપણે સફળતા તરફ જવાનો રસ્તો પ્રાપ્ત થાય છે. બરાબર. તો નાસ્તિ ચાત્મ સમમ બલમ, આત્મબળ સિવાય બીજું કોઈ બળ શ્રેષ્ઠ નથી. જેમ વરસાદના પાણી જેવું બીજું કોઈ શ્રેષ્ઠ પાણી નથી ને, એમ આત્મવિશ્વાસ સૌથી મોટામાં મોટું શ્રેષ્ઠ બળ ગણવામાં આવેલું છે. તો નાસ્તિ ચ આત્મ સમમ બલમ, સમમ એટલે સમાન. બરાબર. તો આપ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં, એ કહેવત આપણે ઘણી બધી વખત સાંભળતા હોઈએ કે આપ સમાન કોઈ બીજું બળ નથી અને મેઘ સમાન બીજું કોઈ જળ નથી. બરાબર. એ કહેવત છે આપણા ગુજરાતી ભાષામાં, આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. બરાબર. એના પછી ત્રીજી બાબત કીધી, નાસ્તિ ચક્ષુ સમમ તેજ. ચક્ષુ એટલે થશે મિત્રો આંખ. બરાબર. ભગવાને આપણને એક દ્રષ્ટિ આપી છે, એક આંખ આપી છે ને, અને એમાં જે તેજ છે ને એવું શ્રેષ્ઠ એકય બીજું તેજ નથી. એ આંખના તેજ દ્વારા આપણે દૂર સુદૂર સુધીની વસ્તુઓ જોઈ શકીએ છીએ. દીર્ઘદ્રષ્ટા થઈને કદાચ આપણા જીવનના અનેક શ્રેષ્ઠ બાબતો પણ જોઈ શકીએ છીએ. બરાબર. જેમ ઋષિમુનિઓ દીર્ઘદ્રષ્ટા હતા કે ભવિષ્યના અનેક વર્ષો પછીની બાબત પણ એ તપસ્યામાં બેઠા બેઠા જોઈ લેતા, એમ આપણે પણ એવા વિચારો કરવા જોઈએ, એવી નજર તેજ રાખવી જોઈએ કે જે આપણને આમ નરી આંખે એ લક્ષ્ય સુધી પહોંચવાનું બળ પૂરું પાડે. બરાબર. તો નાસ્તિ ચક્ષુ સમમ તેજો, આંખ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ બળ કહેવામાં આવેલું નથી. બરાબર. તો આંખ સમાન તેજ નથી. અને છેલ્લે મિત્રો કીધું કે નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, ધાન્ય અનાજ. બરાબર. આપણે અલગ અલગ પ્રકારના ધાન્ય આ ધરતી માતા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, ખાદ્ય પદાર્થોની પ્રાપ્તિ થાય છે. તો જે 7 ધાન કહેવામાં આવ્યા છે, બરાબર, ભગવાનના જે મંડળ પૂરે ને એમાં ધાન્યનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. બરાબર. હાલમાં અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલે છે ને, એ પુરુષોત્તમ મહિનામાં ઘણા બધા વ્યક્તિઓ પોતાના ઘરે બ્રાહ્મણોને બોલાવીને મંડળ પુરાવે. ધર્મરાજાનું મંડળ, પુરુષોત્તમ મહિનાનું મંડળ, 11 પૂનમે, અમાસે આવા મંડળ પૂરવામાં આવે. એમાં જોજો તમે અલગ અલગ 7 ધાન્ય રાખવામાં આવતા હોય છે. બરાબર. કઈ મંડળ પૂરવામાં આવે અલગ અલગ 7 ધાન્ય દ્વારા. તો એ ધાન્યમાં જે મીઠાશ છે, એમાં જે આપણને શક્તિ, ખાઈને શક્તિ પૂરી પડી શકે છે ને, એવું બીજી કોઈ એવા પદાર્થો ખાઈને આપણને શક્તિ પૂરી પડી શકતી નથી. બરાબર. રોટલા, રોટલી, ભાખરી, થેપલા, પરોઠા આવું આપણે ખાઈએ છીએ ને તો આપણને બળ પૂરું પાડી શકે છે. આપણે આખો દિવસ સેવ મમરા કે મેગી કે પછી પાસ્તા ઉપર આખો દિવસ નથી ગાળી શકતા, કે આખું જીવન નથી ગાળી શકતા. આપણે રોટલા, રોટલી, ભાખરી ખાવી જ પડશે. કારણ કે એમાંથી જે પ્રકારનું બળ અને જે પ્રકારના શક્તિવર્ધક વિટામિનો પ્રાપ્ત થાય છે ને, એવું આ મેગી, પાસ્તા વગેરે ખાવામાં નથી થતું. હા તો આ ભૂખ લાગી, મમ્મીને કે મમ્મી
મેગી બનાવી દે એટલે મમ્મી છોકરાને મોકલે, હાલે 10 રૂપિયા 20 રૂપિયા, જા મેગી લેતો આવ, મેગી બનાવી દે અને મેગી ખાય. વચ્ચે મેગીનું કેવું આવ્યું હતું કે પ્લાસ્ટિકમાંથી મેગી બને, ત્યારે તાત્કાલિકપણે મેગીને હટાવવામાં આવી હતી. પાછું એને ચાલુ થઈ ગયું. બરાબર. હાલમાં બાળપણના ખોરાક એવા થઈ ગયા છે, એટલે તમે જુઓ બાળકોમાં એક આમ જે જોશ હોવો જોઈએ ને, જે શૂરવીરતા અને જે સાહસ હોવું જોઈએ ને, એમ પોપલાપણું આપણને બધા બાળકોમાં જોવા મળે. પહેલાંના નાના બાળકો કેવા હતા, ધૂળમાં અને ગમે ત્યાં ઢેફામાં રમતા, તોય કાંઈ ન થતું. અત્યારે તો જરીક કાંઈક થાય ને તોય હાલો આમ થઈ ગયું તેમ થઈ ગયું. અનેક પ્રકારની આમ મુશ્કેલીઓ અનુભવતો થઈ જાય માણસ. તો આમાં જે શ્રેષ્ઠ બાબતો કીધી ને એવી બાબતો આપણને આ બાબતો સિવાય ક્યાંય બીજે જોવા મળતી નથી. તો એટલા માટે આ બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને આવું જે અહીં વાત કરવામાં આવી એવું પૂર્ણપણે આપણે જીવનમાં અપનાવીએ એવી બાબતની અહીંયા ચર્ચા કરવામાં આવી. આગળનો શ્લોક નંબર 5 આપણે જોઈએ. ત્યાં સુધી અસ્તુ. જય શ્રી કૃષ્ણ.